બધાય ખેડૂત મિત્રોને નમસ્કાર કે અત્યારે જે આપણે નુકસાની જે છે વરસાદ એમ કહેવાય ને કે જે માવઠું છે તે અત્યારે આમ આપણને એમ લાગે છે ઘટી જાય પણ અત્યારે રહેતું નથી એમ 30 તારીખે આપણે જે વિડીયો બનાવ્યો હતો અને જે આપણે નુકસાની બધી આવી હતી અને એ પછી આજ 1 તારીખ અને આજનો જે વરસાદ વહેલા 4 વાગે પડ્યો છે આ મહુવા તાલુકાનું ગળથર ગામ છે હા આજ કાલ આખો દિવસ આજ આખી રાત અમને વહેલા વધારે અને એની નુકસાની છે તે બધી કેવી આવી છે તે આપણે ખેડૂત પાસે જાણીશું અને અત્યારે જે આપણે આ જે બ્લોક છે જેની અંદર આપણે આવ્યા છીએ અમરસિંહભાઈનું ખેતર છે તેમાં આપણે વિચારીશું શું છે પરિસ્થિતિ અને આગળ હવે જે ડુંગળી છે એમાં શું થાય છે તે બધા ખેડૂત મિત્રો છે તે આપણે વાત કરીશું. કેટલો ખર્ચો કર્યો કેટલો ખર્ચામાં તો આપણે છે ને ભાઈ 15,000 નો રોપ ઘરનો છે એટલે વીઘો એ આપણે ગણીએ પછી દાડિયા આપણે ગણો 10,000 રૂપિયા 15,000 રૂપિયા દાડિયા જેમ કે 350 ઈ વખતમાં આપણે 350 દાડી હતી ને બીજા નંબરમાં દવા ખાતર 4-5 નું તો વીઘે દવા ખાતર જોવે છે 15,000 તમારે જોઈ દે પણ ના 15,000 ધર્યું ને 15,000 મજૂરી તો ચા પછી 500 ડોઝ માર્યા છે 6-7,000 ના એવા ડોઝ કેલા છે તો ડોઝ હારા મારેલા ને અત્યારે આમ બધો ટોટલ ખર્ચો ગણો તો 75,000 રૂપિયા એટલા 2 વીઘામાં જોઈ જો વીઘે 30,000 નો ખર્ચો કર્યો બાકો ને 30 થી 35,000 તો પાકા હા અમરસિંહ તમારે કટર ના બાંધવાના ડીઝલ તો જોયું હોય ને એમાં પાકી ગયેલી ડુંગળી બધી અત્યારે તો બધી નિષ્ફળ થઈ ગઈ છે હવે આમાં કાંઈ થાય નહીં કોઈ દવા નાખે કે ગમે કરો હવે આમાં કાંઈ થાય નહીં અત્યારે એવી પરિસ્થિતિ છે તે સર્જાણી એમ આમાં કાંઈ છે નહીં બધું પૂરું થઈ ગયેલું છે ડુંગળી અને એને તો હવે કદાચ વરાપ પડે એટલે એમ કહે છે કે મારે તો કટર આપી નાખવું છે અને બીજું એને ગમે પીપાળું શેણા કે ગમે તે ઘઉં ગાય બાજરી ગમે તે પીપાળું કરવું છે ને પણ હજી આ વરસાદે નેરો તો હજી એને પીપાળું કરવા નહીં દેતો અત્યારે એવી પરિસ્થિતિ છે પાછા બીજા પીત કરવા છે ને એના ખર્ચા પૈસા ચાલી લાવવા એ અત્યારે મુશ્કેલ છે તેથી 30,000 રૂપિયાનો વીઘો ડુંગળી સોંપાતી 30,000 નો ખર્ચો આવતો છતાં ઈ બળ કરતા પણ અત્યારે 2-3,000 રૂપિયાનો જાહેર નો ખર્ચો આવે ને ઈ ને ખેડૂત એવા છે કે ઈ પૈસા ટકાવારીમાં લાવી કરેલા હોય 2% હારી જાય તો પોર પાછું ઈ જેઠમી નું આવે તો બહુ પૈસા ખરાબ આવે આવતી વર્ષે ટકાવારી શરૂ રહે સિંગ નું બી વાવવું હોય ને એવાય નહીં રહે જો કદાચ બરાબર હજી માવઠું રહે અને 2% લાવી કરે મજૂરી ખર્ચ જે છો હોય અને પછી દવા ખાતર ને એ બધું ઉધારે હોય આવતી વર્ષે મને માનવું એવું છે કે આવતી વર્ષે સિંગ ના બિયારણ નો ભાવ લગભગ 5-6,000 રૂપિયા મણ થઈ જાય કારણ કે સિંગ કોઈને ખેડૂત ને હારી છે નહીં બધી ખ્યાલ જ છે બિયારણ માં બહુ તેજી આવશે આવતી વર્ષે અને ખેડૂત આવતી વર્ષે બહુ હારી જવાય ગભીસીમાં સિંગ એમાં વેપારી જ કમાય સિંગ એટલા લઈ લેવાય વેપાર ના ગોડાઉન ભરાઈ જાય વ્યવસ્થિત એ પછી નક્કી છે એ તો ધારી લીધું પૈસો પાસે છે પૈસો છે એ બધું કરીએ અને ગમશીભાઈ આમ તો આપણે ભાઈ ખેડૂતને એક જ ઉમેદ હોય છે કે કાયમમાંથી નોમ આપણે ડુંગળી ઉપર વધારે ભરોસો હોય છે ડુંગળીમાં આપણે મહુવા તાલુકાનો અને એમાં આપણે ગળથર ને આ બેલમપર અને ત્રેડ બોરડી અને આમ આપણે ડુંગરાના ગામ લઈ ખારી પછી મણપર છે ડુંગર પર છે સાપરી છે સુણા છે આને તો બધાને બહુ જ ડુંગળીની બહુ આવે કારણ કે જેટલું હોય એટલું બળ કરી આપણે એકદમ પ્રાંત બોલાય ડુંગળીનો એમાં કઈ ઘટે નહીં એવું ઈ વસ્તુનો પ્રાંત છે મેન કહે તો પાક આપણે ડુંગળીનો જે કઈ આપણે હોય આને બધું આમાં પૂરું કરીને જ બેસી તમામ વસ્તુ ડુંગળીમાં પાથરી દઈએ અને છેલ્લે ડુંગળી પર આશા હોય પણ છેલ્લે એમ કહેવાય ને કે જે માવઠા રૂપી ડુંગળીમાં ક્યાંય અત્યારે છે નહીં અને ઉત્પાદન કઈ આવવાનું નથી અને તમારું શું કેવું બાબા ઉત્પાદન કેટલું વીઘે આપશે અત્યારે એવું લાગે છે નિષ્ફળ જ ગણાય નિષ્ફળ જ માર્કેટ કઈ છે નહીં બરાબર આમાં થોડું બધું લીધા એવું છે ઈ તો આમ છે જ નહીં માન્ય ભાઈ હા બરોબર છે આમાં લીધું તો વીઘે આપણે 4-5 મજૂરી દઈએ મજૂરી ના નો થાય લેવાના નો થાય ઈ નો કરાય તૂટે પૈસા તૂટે કારણ કે આનો મજૂરી ગણો યાર્ડમાં લીધવાનો ખર્ચો ગણો છેલ્લાનું ગણો એમાં આમાં કઈ વધી નહીં હવે આગળ તમને કેવું લાગે કે હવે પીતપાળા શું કરે આ ડુંગળી નિષ્ફળ થઈ ગઈ છે તો આમ તમારો અભિપ્રાય પીતપાળા તો મારો અભિપ્રાય એવો છે હજી ડુંગળી સોપાય ખરી પણ આ તમને કહું એક
પણ અત્યારે ખેડૂત પાસે કોઈ પાસે ઓલી છે નહીં એવી કે ડુંગળી છોકરી કેપેસિટી એની પાસે મુદ્દે નથી રહી હવે. થોડું થોડું કરાય પણ કવર ધ્યાન રાખીને કરાય. ધ્યાન રાખીને કરાય અમુક બધા ટકા થોડું કરાય. થોડું ડુંગળી વીઘો બીજું કરાય. 10 વીઘાના જે 10 વીઘાની ડુંગળી કરવા માંગતા હોય એ ખેડૂતને વીઘા 2 વીઘાની કરાય. કદાચ ઓન થોડુંક પાછું કવર થવું જોઈએ, થાય ખરું. હા કદાચ થોડું ઘણું મળી જાય. અને મને એવું લાગે છે કે જે આપણે અમરેલી છે, જુનાગઢ છે અને આ બધું જે સિંગના પાથરા ને આ બધું તણાઈ ગયું છે, એ બાજુ એવા હવામાન છે અત્યારે તણાઈ ગયું છે. પણ એ લોકો અત્યારે મારું મને એમ કહે છે કે શેણા અને ઘઉં ઉપર જવાના છે. હા ખર્ચો ઓછો થઈ જાય ને પીપળ મળી જાય કે નહીં ગુલાબભાઈ શું કરે આખી વસ્તુ કરવું જ પડશે ગમે એ. તો આ બધું ઉત્પાદન ઘઉં શેણાનું વધારે લેશે તો મને એવું લાગે ખેડૂતો છે તેમાં મૂંડમાં ખાશે, ભાવતાલ નહીં મળે એમાં ખેડૂત પણ. પછી આપણે એમ જ છે, ખેડૂત જે એમાં સડી જાય છે ને હા એ બધું હવે શેણાના ઘઉં ઉપર થાય છે. હા. નિર્ણય બહુ ગુલાબભાઈ કહે ને અમે માલમાં નિર્ણય બહુ તંગી આવવાની છે કારણ કે કાંઈ છે જ નહીં નિરાવું. સારોળ બારોળ તો બધું હળીને રાખ થઈ ગયું છે અત્યારે બધા. અત્યારે અમુકના માલ તો ભૂખા છે બાબા એ વાત સાંભળી થોડું ઘણું સારું આપો ને એમ કે લે સાવલ હળી ગયું સારા ચા ને. હા હા જે અત્યારે એમ કહેવાય ને કે મોટા ખેડૂત છે જેને ડુંગળી બહુ જાજી કરેલી છે અને નુકસાની પણ બહુ છે આવેલી તે ખેડૂતને છે તે આપણે પૂછીએ અને મુલાકાત લઈએ. હેલાભાઈ જેઠવા છે ગળતર ગામ, તેની આપણે મુલાકાત જોઈએ તો પૂછીએ આપણે કેવી નુકસાન છે. નુકસાની તમારે ડુંગળીમાં એનું કારણ છે લગભગ 95% વહી ગઈ, ખાસી વાત છે. બરાબર. અને છેલ્લા ભાઈ તો હા. કાંઈ બધી વાવેલી ને હંધી કાંજી છે ને અહીં તો વાયવા ભેગી વહી ગઈ અઠવાડિયામાં તો પૂરું છે, કળી વાવી અને વરસાદ થયો એટલે બધું બધું ખ્યાલ થઈ ગયો. હા, કેટલા વીઘાની અંદાજી છે? અંદાજે છે 40 વીઘાની. 40 વીઘાની કળી. 40 વીઘાની કળી છે તે ફેલ છે. પેલા સિંગ ફેલ થઈ ગઈ, હા હા પછી કળી ફેલતી પછી કળી ફેલ છે. હવે તો આપણે વજ્યા આ ખેડૂ વૈજા વાહે હા હા પાણી પીવામાં. અને હવે પછી આમ બીજું પીત કઈ કરવાની બીજું તો હવે શું થાય, બીજું તો શું આમાં પાણીમાં શું થાય, બીજું ધાણા જીરું થાય, નાના જેવું થાય એ તેમાં કઈ ખેડૂતને મળે નહીં. ખેડૂને કઈ મળે નહીં. ખર્ચામાં તો એક તો મોંઘવારી, દાડિયાના ફૂલ. બાજુમાં આપણે ગંભીરભાઈ છે. ગંભીરભાઈ છે એની મુલાકાત લઈએ. હા, એને પણ ખાવરિયું ચોપેલું હતું. એને કેવું નુકસાન છે આપણે જાણીએ. નુકસાની તો ભાઈ બહુ છે. હા ઉઈ ગયું ધોવાઈ ગયું સાચી વાત. આ થઈને કે ખેડૂત મરી જ ગયેલા છે. રોવાનો વારો છે ભાઈ, બીજો કઈ આધાર છે નહીં. પડા વેતા થઈ ગયા પાણી. પડા વેતા થઈ ગયા ભાઈ. શરૂ જ છે ને કે પાવરફુલ. આપણું તો કઈ હાલવાનું ને ભગવાન સામું હવે જે કરે એ કરશે ભાઈ. બોલો બોલો જોયું ને જે સોપાણ કરેલું હતું અને એમાં ખર્ચા બહુ થઈ ગયેલા છે સોંપવામાં. અને સોંપવામાં કેવું થાય ગંભીરભાઈ, આ જે દડો સોંપીએ ને એ અંદર રહે જમીનમાં અને સાટિયામાં દડો બધો ઉપેરવી આવે. જે મૂળિયા ઉપર ઉભો હોય અને પાણીનો નિતાર છે એકદમ થઈ જાય. સાચી વાત છે. અને એમાં નુકસાન થવાની 30% સંભાવના ઓછી રહે. જોકે નુકસાન થાય પછી જમીન પ્રમાણે હોય બધું, પણ અત્યારે આમાં માલ છે એ સારામાં સારો દેખાય છે. ઉતારો છે ત્યાં 2 વીઘામાં મારું મન કહે છે કે 100 ઠેલા હવા ઠેલા થાવી જોઈએ. હવા 1.5 હોટલ થઈ ગઈ. આ જે સાટિયું કરેલું છે સાતિયામાં સારું છે. આયા અમરજીભાઈ નો જ બ્લોક છે અને આમાં માલ સારો છે. આમાં હજી નાનો નાનો માલ નીકળે સારો અને કદાચ હુક્કલ માલ નીકળે એવું ગણતરી અને કલરમાં સારું છે અત્યારે. સારું છે. અને ઓલા કરતા નુકસાની અત્યારે ઓછી છે ને હવે વરસાદની સંભાવના કદાચ ન બહુ રહી તો બહુ કઈ વાંધો આવે નહીં. અને બીજું એ કે જે આ રીતે માલ થઈ ગયા હોય અને હવે આમાં આપણે કાંઈ પાવાની બહુ જરૂર નથી અને ખર્ચા કરવાની બહુ હોય બરું, તો આની અંદર આપણે વીઘે 5 કિલો પોટાશ નાખી દે બરોબર ને. હા શું છે. અને ભેગું સલ્ફર આપણે જે આવે છે પાવડર ફોર્મમાં 1 કિલો 1 વીઘે છે તે વાપરીએ કાંઈ. હા અને એમોનિયમ સલ્ફેટ મોરસ્યું હોય તો એ પણ વીઘે છે તે 10 કિલો વાપરીએ કાંઈ. અને આ રીતે છે તે આપણે નાખી શકાય તો ભેજ છે તે ખેંચી લઈ અને થોડોક ફાયદો થાય. આમાં કદાચ ઓલાનું કદાચ આમાં આપી દે. હા બરોબર છે. તો આમાં થોડોક લાભ મળી જાય અને ખર્ચા છે થોડા ઘણા આડાવાળા ઊભા થઈ જાય.